નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. એજ્યુકેશન માટેનો અત્યારે આપણી પાસે આ જ વિકલ્પ છે, ઓનલાઈન થ્રુ, યાની સોશિયલ ડિસ્ટન્સ રાખીને અભ્યાસ કરવાનો છે. તમે અમે બંને અલગ અલગ, પણ અમે જેટલું પીરસીએ છીએ એટલું તમારા માઇન્ડની અંદર બરાબર પચી જવું જોઈએ. નાની નાની વસ્તુ છે એ આપણે ખૂબ ધ્યાનમાં રાખવાની છે. આપણે ટેક્સ્ટ બુકનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. યુનિટ 1ની અંદર આપણે અભ્યાસ કર્યો ટેક્સ્ટ ટુ તાજનગરની અંદર. પાઠના જે પ્રશ્ન જવાબ એક્ઝામની અંદર એક્સટેક્સમાં કેવી રીતે પૂછાય અને આપણે કઈ રીતે તૈયાર કરવા એ મેં તમને બરાબર સમજાવ્યું છે. હવે જેટલા હું પ્રશ્ન અહીં લખું છું એ તમારે ઘરે તૈયાર કરવાના છે દોસ્તો, યાની હોમવર્ક માટેના છે. આ જેટલા પ્રશ્ન છે, એક બે વસ્તુ સમજવાની છે કે જો તમને પેરેગ્રાફ આપેલો હોય અને પ્રશ્ન જવાબ આપેલો હોય તો પ્રશ્ન જવાબ લખતા આવડી જાય તો બરાબર છે, પણ પેરેગ્રાફ વગર જો તમને પ્રશ્ન જવાબ લખતા આવડી જાય, એ પ્રશ્ન આપેલો હોય એનો જવાબ લખતા તમને આવડી જાય તો બહુ સારું કહેવાય દોસ્તો. સમજાવું તમને, જો કઈ રીતના આવે છે જોઈએ. આપણે ક્વેશ્ચન નંબર 1, where did the villagers have to go to catch a train? Where did the villagers have to go to catch a train? આવો પ્રશ્ન છે આપણો. Where did the villagers have to go to catch the train? હવે સમજો, ધારો કે આપણી પાસે પેરેગ્રાફ નથી તો આનો જવાબ કઈ રીતે આવવો જોઈએ? પેલા પ્રશ્નને સમજો કે વેર એટલે ક્યાં, ધ વિલેજર્સ એટલે ગામ લોકો, હેવ ટુ ગો એટલે જવું પડતું, ટુ કેચ અ ટ્રેન ટ્રેન પકડવા માટે. કે ગામ લોકો એટલે કયા ગામ લોકો? તો કે તાજનગરના. આ તાજનગરના ગામ લોકોએ ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું? લો, જ્યારે એક્ઝામની અંદર આપણે આવો પ્રશ્ન આવે, આપણી પાસે તો પેરેગ્રાફ હોય છે, પણ ધારો કે પેરેગ્રાફ વગર આપણે જવાબ લખવો છે તો તરત આપણે યાદ કરાય. હું સાઈડની અંદર અગત્યના મુદ્દા લખતો જતો હતો, પાઠના સમજાવેલો છે ને એ વિડીયો જોજો તમે. જે કાંઈ પણ અગત્યની વસ્તુ આવે છે ને એ બધી હું સાઈડ પર લખતો જતો હતો. એમાંથી જ પ્રશ્ન છે કે ગામ લોકોને જો બહાર જવું હોય, દિલ્હી જવું હોય, રેવાડ જવું હોય, કોઈ બી જગ્યાએ જવું હોય તો એમના માટે એમને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું? બે સ્ટેશનના નામ ત્યારે મેં તમને આપેલા હતા. કયા બે સ્ટેશન હતા? તો કે એક હલીમંડી અને બીજું સ્ટેશન કયું હતું? તો કે પટલી. તો આપણો સીધો જવાબ ગુજરાતીમાં વિચારી તો આવો થઈ જાય કે નહીં? ગામ લોકોએ બહાર જવા માટે, ગામ લોકોએ ટ્રેનને પકડવા માટે હલીમંડી અને પટલી સ્ટેશને જવું પડતું. થઈ ગયો કે નહીં જવાબ આપણો?
પણ આ જવાબનું આપણે જે ધ્યાનમાં રાખવાનું છે એ બે બાબત દોસ્તો સમજવાની છે. એ કઈ બે બાબત? તો કે પહેલી બાબત એ છે કે કયા કાળથી પ્રશ્ન છે, કયા કાળથી પ્રશ્ન છે. આ પેલી આ બાબત, કયા કાળથી પ્રશ્ન પૂછાયેલો છે. બીજી બાબત એ જોવાની છે કે જે કાળ આપ્યો છે એ જ કાળની હકાર વાક્ય રચનામાં એનો જવાબ હોય. કઈ વાક્ય રચનામાં? હકાર વાક્ય રચનામાં. જ્યારે મેં આ ઓનલાઈન એજ્યુકેશનની અંદર સ્ટાર્ટિંગ જ મેં કાળથી કરેલું દોસ્તો, બારે બાર કાળ સમજાવેલા છે. ત્યારે હું કહેતો, એક શબ્દનો હું પ્રયોગ કરતો કે ઇફ યુ વોન્ટ ટુ લર્ન સ્પીક ઇંગ્લિશ ધેન યુ મસ્ટ લર્ન ઓલ ટેન્સીસ. કે જો તમે એવું ઈચ્છતા હોય કે મારે અંગ્રેજી વાંચતા લખતા બોલતા શીખવું છે તો તમારે કાળનું જ્ઞાન હોવું જોઈએ, કારણ કે કાળ છે તો જ અંગ્રેજી છે. એટલે કાંઈ નહીં તો કમસે કમ તમારી જોડે કાળ આટલા હોવા જોઈએ: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આટલા કાળનું જ્ઞાન હોવું જોઈએ. ત્રણ ને 3 6 અને 2 8 છે ટોટલ. આ 8 વિષય વસ્તુનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. જો 8 કાળનું જ્ઞાન હોય તો જ આ જે પ્રશ્ન જવાબના 10 માર્ક છે દોસ્તો, 10 એટલે ઓછા નથી. આ 10 માર્ક આપણા જાય. અને આ 8 કાળની અંદર આપણી પાસે કઈ કઈ વાક્ય રચનાઓ હોવી જોઈએ? તો કે 3 હોવી જોઈએ. કઈ કઈ? તો કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ. દરેક સ્ટુડન્ટ્સને મારી રિક્વેસ્ટ છે કે જો આ ન આવડતું હોય તો પહેલાં આ કરો. પાસ થવા માટેના આ બધા ટોપિક, આ જે એક્સટેક્સ છે, આ એક્સટેક્સ આપણા માટે બહુ અગત્યના બને છે દોસ્તો. આ એક્સટેક્સ પરથી જ આપણને ખ્યાલ આવશે બધો. ક્લિયર? જોઈએ પ્રશ્ન શું કહે છે. વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન? હવે આપણે જવાબ મળી ગયા. કાં તો એને હલી મંડી જવું પડતું અને કાં તો એને પટલી જવું પડતું. શું કરવા માટે? તો કે ટ્રેનને પકડવા માટે. હવે સમજો દોસ્તો, આ જે પ્રશ્ન છે એ ડીડ આપેલું છે. ડીડ તો છે જ. તો હવે જુઓ કેવી રીતે જવાબ બને છે એનો. જોજો, કરતા કોણ બની જાય છે આપણું? તો કે ધ વિલેજર્સ. શેનાથી પ્રશ્ન છે? તો કે ડીડથી. ડીડ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની રચનાઓ આપણી પાસે છે. આવી રીતે આપણે લખી લઈએ કે સાદો ભૂતકાળ. હવે સાદા ભૂતકાળની રચના જુઓ. હકાર. હકારની અંદર શું બને છે? તો કે કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નકારની અંદર શું એની વાક્ય રચના બને છે? તો કે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્નાર્થની અંદર શું વાક્ય રચના બને છે? તો કે ડીડ કર્તા V1 કર્મ અને અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ જે ડીડ વાળી રચના છે એનો મતલબ પ્રશ્નાર્થ છે
આપણો જે જવાબ હોવો જોઈએ એ શેમાં જોશે? હકારમાં, કરતા વત્તા V2. કરતા મળી ગયો. હવે V2 કેનું આવશે? તો કે હેવનું. હેવ અહીંયા ક્રિયાપદ સ્વરૂપે છે. તો ક્રિયાપદ હેવનું V2 શું થાય? The villagers had to go હલીમંડી or Patli to catch a train. આ રીતે તમે જવાબ લખો એટલે તમારો 1 માર્ક કોઈ કાપી ના શકે દોસ્તો. આ પરફેક્ટ જવાબ છે. આની અંદર એક પણ વસ્તુની ભૂલ નથી. ક્લિયર? આગળ જોઈએ. બીજો પ્રશ્ન શું કહે છે? બીજો પ્રશ્ન જોઈએ આપણે. હાઉ ફાર આર હલીમંડી એન્ડ પટલી ફ્રોમ તાજનગર? હાઉ ફાર આર હલીમંડી and Patli from Tajnagar. From Tajnagar. કે તાજનગરથી હલીમંડી અને પટલી કેટલા દૂર છે? આ પણ મુદ્દો મેં તમને જ્યારે ટેક્સ્ટ બુકનો જે આ પાઠ સમજાવતો હતો ત્યારે સાઇટ પર લખેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જોઈએ. વોટ ડીડ ધ વિલેજર્સ થિંક? વાય ડીડ ધ વિલેજર્સ થિંક? વાય ડીડ ધ વિલેજર્સ think that they should have a station in their village? That they should have a station in their village. શા માટે ગામના લોકો એવું વિચારતા હતા કે એમના ગામની અંદર સ્ટેશન હોવું જોઈએ? આવું શા માટે વિચારતા હતા? આપણને બધાને ખબર છે કે ટેક્સ્ટબુકમાં જ્યારે પાઠ ચલાવતો ત્યારે સમજાવેલું કે જે તાજનગર છે, આ તાજનગરથી એમને દૂર જવું હોય કે દિલ્હી જવું હોય કે રેવાડ જવું હોય તો એમને સ્ટેશન છે એ હલીમંડી અને પટલી 2 સ્ટેશન હતા. એ પણ ગામથી કેટલે દૂર હતા? તો કે 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર વિલેજ. હવે એમના ગામમાંથી જ લાઈનો પસાર થતી હતી, રેલવેની જે લાઈન છે એ પસાર થતી હતી, તો સ્ટેશન હોવું જોઈએ આવી એમની ઈચ્છા હતી ને એવું એ લોકો એવું માનતા. What was the response of the railways to the villagers' demand? What was the response of the railways to the villagers' demand? જે ગામ લોકોની જે માગણી હતી ને
એ માગણી સામે રેલવે શું રિસ્પોન્સ આપ્યો? હવે આપણે બધાય ખબર છે કે રેલવે હાથ ઊંચા કરી દીધા. હા, મારી પાસે પૈસા નહીં ભાઈ. આપણી દેશી ભાષામાં, હાલારી ભાષામાં કહીએ તો આમ તો લુખેશ. એટલે ગામ લોકોએ જાતે નક્કી કર્યું, આપણે જાતે સ્ટેશન બંધાવીશું. રેલવે ના આપે તો કંઈ નહીં, કાળા માથારો માનવી તારે એ કરી શકે છે. ને ફાર્મર્સ છે, ખેડૂતની તો વાત ન થાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 જોઈએ. શું કહે છે ક્વેશ્ચન નંબર 5? વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ? What did the 11 members committee do? What did the 11 members team do? Sorry, committee નથી. કમિટીની જગ્યાએ શું આવશે? આપણે ટીમ do. કે 11 જણાની એક સરસ મજાની ટીમ બનાવી હતી. આ જે ટીમ છે, આ ટીમ શું કરશે, શું કામ કરવાનું છે એનો જવાબ લખવાનો છે. આપણે બધાને ખબર છે એને શું કામ કર્યું છે, તો કે કલેક્ટિંગ મની એકઠા કરવાનું કામ કર્યું છે. ફ્રોમ વિલેજર્સ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. વિલેજર્સ પાસેથી શું કર્યું છે કે મની છે એ ભેગા કરવાનું કામ કર્યું છે. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ તાજનગર રેલવે સ્ટેશન? કે તાજનગરનું જે આ રેલવે સ્ટેશન છે શેના માટે ખાસ છે? બહુ અગત્યનો પ્રશ્ન છે. જો વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? વોટ ઇઝ સ્પેશિયલ about તાજનગર રેલવે સ્ટેશન? આ જે તાજનગરનું રેલવે સ્ટેશન છે, આ તાજનગરનું જે રેલવે સ્ટેશન છે એના માટેનું ખાસ શું છે એ જવાબ તમારે લખવાનો છે. પાઠ સમજાવ્યો ત્યારે એક મુદ્દો મેં તમને સમજાવ્યો હતો કે આ ભારત દેશનું એવું રેલવે સ્ટેશન છે, આખું જો ભારત દેશનું સંપૂર્ણ ભારત પ્રાંત, ભારત સંઘ કહેવાતું. આઝાદી વખતે આપણે આઝાદી મળી ને ત્યારે આ જે ભારત દેશ છે ને એને સંઘ કહેવાતો. ભાણુભાઈ, આ સંઘમાં પહેલું એવું રેલવે સ્ટેશન છે આ તાજનગર. આવડા મોટા ભારત દેશનું આશરે 125 કરોડથી વધારે વસ્તીમાં પહેલું એવું રેલવે સ્ટેશન છે કે જેમાં રેલવેએ એક પણ રૂપિયો આપ્યો નહીં. The railways did not give a single rupees. એક પણ રૂપિયો રેલવે આપ્યો નહીં. સંપૂર્ણ ગામના લોકોએ પોતાના પર આ રેલવે સ્ટેશન બંધાવ્યું છે. એ ખાસ છે આ તાજનગર. કારણ કે મોટા ભાગના લોકો કેવા હતા? ખેડૂત, ફાર્મર્સ. સરદાર પટેલે એક સરસ વિધાન કહેલું કે આ જગતની અંદર સામી છાતીએ યાની છાતી ઠોકીને હાલવાનો જો અધિકાર કોઈને હોય તો એ માત્ર ખેડૂતોને છે, કારણ કે અન્નદાતા છે. સરદાર સાહેબ એટલે બહુ મોટું વ્યક્તિત્વ છે. આપણે એમને પણ આગળ અભ્યાસ કરવાના છે. આઝાદી પછી ગાંધીજી વખતે એક નાનો ટુકડો કહું તમને, 13 જણાનું વોટિંગ થયું. આ 13માંથી વડાપ્રધાન બનવા માટે સરદાર પટેલને 11 મત મળ્યા હતા દોસ્તો. કેટલા? 11 મત.
13માંથી આઉટ ઓફ 13 સરદાર પટેલ ગોટ 11 વોટ્સ. છતાંય ગાંધી બાપુએ કીધું કે સરદાર વડાપ્રધાન નહેરુને બનાવવા છે. તો એ સરદારે કહે છે કે કંઈ વાંધો નહીં, વિચાર તો કરો. ભારત દેશના વડાપ્રધાન બનવામાં જેટલા મત જોઈએ એથી વધારે મળ્યા. ગાંધી બાપુના કહેવાથી પોતે ના બન્યા. અત્યારે એક ખાલી ધારાસભાની નહીં પણ સરપંચની જ એક ખાલી ટિકિટ ન મળે ત્યાં ધુઆ ફુવા કરે, આમ છે ને તેમ છે ને જોઈ લઈશ ને ઓલું કરે ને. ધારાસભા ટિકિટ ન મળે પાર્ટી બદલો કરી નાખે. હવે ભાઈ તું જવા દે, આમાં વોશિંગ મશીનની જેમ દૂધે ધોયેલા બની જાય. આ ખેડૂતો જ આ કરી શકે. આજે તાજનગરના ફાર્મર્સ લોકો છે એમની આ સરસ મજાની સિદ્ધિ છે. જોઈએ આગળનો પ્રશ્ન હજી શું કહે છે. What was the burning desire of the villagers? ગામ લોકોની તીવ્ર ઈચ્છા શું હતી? એની જે ઈચ્છા હોય આ સાતે સાત પ્રશ્ન તમારે હોમવર્કમાં લખવાના છે. આજથી હોમવર્ક ચાલુ થશે. ટેક્સ્ટ બુક છે એટલે પ્રશ્ન જવાબ લખવા જ પડે, એમાં હાલે જ નહીં, અને લખવાના જ છે. અહીંયા આપણે યુનિટ 1નું રીડ 1 કમ્પ્લીટલી એક પણ વસ્તુ હું છોડતો નથી, ઓપ્શનમાં આવતું નથી, કારણ કે આ જીતુ સાહેબ છે, આ ડેલ્ટા સ્કૂલ છે. આપણે રિઝલ્ટ જોઈએ. રીડ 1 ટેસ્ટ ટુ તાજનગર સમજાવ્યા પછી પ્રશ્ન જવાબ કેમ લખવા એનું એક મોડલ મેં પોતે આપ્યું છે. હવે તમારે એના પ્રશ્ન જવાબ લખવાના છે મેં સમજાવ્યા એ મુજબ. જોઈએ નેક્સ્ટ બીજું પણ રીડ. આ જ પાઠનું બહુ સરસ છે અને સત્ય ઘટના પર આધારિત છે. આ મેં તમને 1982થી 2007નો કિસ્સો હતો. પહેલો જે કિસ્સો આવે છે એ પણ ભારત જે અંધકારમયમાં જીવતું એ ઉત્તર પ્રદેશના એક ગામડાનો સરસ મજાનો કિસ્સો છે. એ શું કહેવા માગે છે એ કિસ્સો જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર.